ભચાઉ તાલુકામાં વાડિયા ગામે ખેડૂતો પર પોલીસનું દમન, વીજ લાઇનના વળતર મુદ્દે ઉગ્ર આક્રોશ. ભચાઉ ડીવાયએસપીને આજે આપ્યું આવેદનપત્ર. ભચાઉ તાલુકા સહિત કચ્છ જિલ્લાના વિસ્તારોમાં હાલ હળવદથી ખાવડા સુધી અદાણી ગ્રુપ દ્વારા 765 કેવી વીજ ટ્રાન્સમિશન લાઇન નાખવાનું કામ ચાલી રહ્યું છે. આ લાઇન ખેડૂતોના ખેતરોમાંથી જબરજસ્તી પસાર કરાવવામાં આવી રહી હોવાનું ખેડૂતોનો આક્ષેપ છે. ખેડૂતોના જણાવ્યા મુજબ કંપની દ્વારા બજાર ભાવ મુજબ વળતર આપવાના બદલે દમનકારી વલણ અપનાવવામાં આવી રહ્યું છે. પોલીસ પણ કંપનીના દબાણ હેઠળ ખેડૂતોને ધમકાવવાનું, લાઠીચાર્જ કરવાની અને ધરપકડ કરવાની પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનું કહેવાય છે. ગઈકાલે 17/9/2025ના રોજ ભચાઉ તાલુકાના વાઢિયા ગામમાં ખેતર માલિક માલીબેન ભગુભાઈ આહિર અને તેમના પતિ તેમજ ભારતીય કિસાન સંઘના આગેવાનોને મોટી સંખ્યામાં પોલીસ દળે ઘેરી લીધા હતા. હૃદયરોગી હોવા છતાં ભગુભાઈને ધમકાવવામાં આવ્યા હોવાનું પણ આક્ષેપ છે. મહિલાઓ સાથે અજુગતું વર્તન અને ખેડૂતોને જોર જુલમથી ખેંચી જવાની ઘટનાઓ સામે ભારે રોષ વ્યક્ત થયો છે. ખેડૂતોનું સ્પષ્ટ કહેવું છે કે તેઓ વિકાસના કામનો વિરોધી નથી, પરંતુ ખેતરોમાંથી પસાર થતી વીજ લાઇનોના યોગ્ય અને બજાર ભાવ મુજબના વળતર માટે જ માંગણી કરી રહ્યા છે. કંપની અને વહીવટી તંત્ર દ્વારા ખેડૂતોની માંગણીઓ અવગણીને એકને ખોળા બીજાને શેર જેવી અયોગ્ય નીતિ અપનાવવામાં આવી રહી છે. ખેડૂતો દ્વારા પોલીસ અધિકારીઓ સામે કાયદેસર ગુનો દાખલ કરવાની અને દમનકારી કાર્યવાહીને રોકવાની માંગણી કરવામાં આવી છે. એટલે કેમ નહીં કરવા દો? અમને ઉપરથી આદેશ છે એટલે તમે અદાણી કંપનીના પોલીસ બધા ચમચા છો કે એમનું જ બટકું ખાઈને તમે જીવો છો? અમારી ખેતીમાં અમારો અધિકાર નથી કાંઈ? પછી મેં એને કીધું ચાલ તને મને લઈ જાવી છે તો હાલ, મારો નાનો છોકરો મારા ઘરે છે, હાલ પેલી ગાડી લઈને મારે ઘરે. મારી સાસુ છે 75-80 વર્ષના, એમની બી સેવા મારી ઉપર છે, એમને બંનેને લઈને હું તારી સાથે હાલીશ. એટલે એ તો મને મૂકી દીધી. અમારી 3 બહેનોને બીજા બેને પકડી એટલે એક બેનને પાડી દીધા હાથમાં, અહીંયા તેનું છોડું પડ્યું. પછી ગઢવી સાહેબે મને શું કીધું, ઉપર ગયા. મેં કીધું સાહેબ અમારો અધિકાર તમને નથી દેવો, તમારો ઓછો પગાર પડે તો કેમ સરકાર સાથે લડો છો? શા માટે લડો છો? કે અમારા છોકરા માટે. મેં તમારા છોકરાને અમારા બાપની ખેતીમાં અમે ભૂખે મારશું? અમે સહન નહીં કરીએ. તો એક બીજી બેન હતી, એ બોલી છે, હવે એનું શું નામ મને તો આવડે નહીં. ત્યારે એસી બેન હતી. પછી એ તો એની એસી ચાલુ કરીને ગાડીમાં બેસી ગઈ, એનો અધિકાર છે ગાડીમાં બેસવાનો. ગઢવી સાહેબે એટલા સુધી મને કીધું, બેન તારે ચેક જોવે છે, કાલ આવજે આપી દઈશ. એની બેન દીકરીઓ સામે બોલવાની હિંમત નથી. શા માટે ભાઈ મને ચેક આપે? એની તાકાત નથી પોલીસની બોલવાની. હું તો એ જ કહું છું કે જેને મારી સામે ચેકનું નામ લીધું એને સસ્પેન્ડ કરો. તમે અમારા માવતર છો. भगवान भगवान की, गंगा मैया की, नर्मदा मैया की. મિત્રો આજે હમણાં કાલે તો હું નહોતો પહોંચ્યો, રામજીભાઈ ને આવે ત્યારે થોડું મોડું થઈ ગયું હતું. કાલે જયારે આ વિડીયો મને બધા જોયા કે પોલીસે જે દમનકારી જે પ્રવૃત્તિ અપનાવી છે, મિત્રો પોલીસનું કામ એનું પ્રોટેક્શન કરવાનું છે કે તમે એને કોઈ મારો નહીં. કારણ કે એને હંમેશા એસપી માંથી એનું જે પ્રોટેક્શન લેટર મળતું હોય એમાં એ લખેલું હોય છે કે એને કાયદો અને વ્યવસ્થા જાળવવાની. એના બાપની તાકાત નથી કે આમ ટીકાટોળી કરવાની. પોલીસને બહુ શરમજનક કાલે જે એને કૃત્ય કર્યું છે, એના માટે પેલી આપણી પાયાની જરૂરિયાત છે આપણું સંગઠન. આજે દાખલા તરીકે કાર્યક્રમમાં જે માણસો દેખાય છે, બહેનો છે, જરૂર પડે તો આનાથી 10 ગણી પણ સંખ્યા આપણી જોશે. મિત્રો પોલીસની તાકાત છે કે હાથ નાખી શકે. અમે એચપીસીએલ ની પાઇપલાઇન નું કામ ચાલુ હતું સુગારિયામાં. એક સાથે 200 પોલીસ કર્મચારીઓ, 45 ગાડીઓ અને 3 બોલેરો ધોકામાં ભરીને ઈ આવ્યા હતા પોલીસ વાળા. પણ એની હેસિયત નહોતી કે ધોકો ઉપાડી શકે, કારણ કે સામે 500 ખેડૂતો હતા. અને રાતના 11 વાગે નાયબ કલેક્ટરને આવીને બતાવટ કરવી પડી. રાતના 11 વાગે નાયબ કલેક્ટરને બેસવું પડે, પણ એનો ધોકો હાથ ના કરીને જગ્યા નહોતી આવી. એનું કારણ હતું કે સામે 500 ખેડૂતો હતા. એટલે સંગઠનથી મજબૂતીથી બધાએ સાથે આવવું પડશે. 5-25 લોકો હશે નથી કામ નહીં થાય, 500 લોકો ખપશે. એની તાકાત નથી. અને પોલીસ વાળાને હું જે ખુલ્લું કહું છું, હું એની માનવ ધાવણ થાવી તો રોજ કેબલ ચોરીઓ કરે એને પકડો. અહીંયા આવવાની જરૂર નથી. મિત્રો આપણા ગુજરાતના નહીં, આપણા કચ્છના 3 ધારાસભ્યોને રોજ કેબલ ચોરાયથી ચોર નથી પકડાતા એનાથી. અને અહીંયા આવીને દાદાગીરી કરવા આવે છે.
જો એનામાં હેસિયત હોય એની મારો ધાવણ ધાવ્યો તો કેબલ ચોરને પકડવો જોઈએ ને. અમારા વિસ્તારમાં અંજાર તાલુકાની કોઈ વાડીઓ બાકી નથી કે કેબલ ચોરાણો ન હોય. અને પાછા એમ કહે કે ચોર અમને મળતા નથી અને ખેડૂતો પકડીને આપે. હવે તો વાડીએ સીસીટીવી કેમેરા રાખવા પડે છે. આ પરિસ્થિતિ છે. અને કેમેરાના રાઉટર કાઢી દે અને પછી કેબલ ચોરે. અને એના જો રેકોર્ડિંગ આપ્યું તો પકડીને શું કે આ તો બધે અનુભવી છે. તો અનુભવી છે તો પકડો ને. એટલે એમાં એને પેટમાં દુખે છે. બાકી અહીંયા આવીને દાદાગીરી કરવી છે. કારણ કે આ ખેડૂત છે, ખેડૂત કાંઈ કરવાનો નથી અને એને કાંઈ એનો ખીચો ભરવાનો નથી. ખીચો કોણ ભરશે? કેબલ ચોરો. એ કેબલ ચોરમાં 5000 નો કેબલ ચોર્યો તો 2500 એના 2500 ઓનો હોય. એ તો આખી દુનિયા જાણે છે. એટલે પોલીસ કર્મીઓને હું આજે જાહેરમાં કહું છું તો જો એની માનું ધાવણ થયું તો કેબલ ચોરોને પકડો. હજી કાલે જે અમારા અંજાર તાલુકાના ખેડૂતનું 500 ફૂટ કેબલ ચોરાનો છે. ચોરના નામ આપીએ તો એને પકડવાની જગ્યા નથી હાલતી. ખેડૂત એને પોલીસને નામ જો જાહેર કરે છે કે ભાઈ આ ફલાણો ચોર છે, આ ચોરના આનો હાથ છે, તો એમાં એની ફિકર નથી હાલતી. બાકી અહીંયા આવીને દાદાગીરી કરવી. ખબર છે ખેડૂત છે, બિચારો છે, પણ હવે ખેડૂત બિચારો નથી. તમે બધા જાગૃત રહેજો. સંગઠનની રીતે પૂરી સંખ્યામાં તાકાતથી રહેજો. કોઈની હેસિયત નથી કે પોલીસ દાદાગીરી કરે. અને જ્યારે જરૂર પડશે ત્યારે ભારતીય કિસાન સંઘ અંજાર તાલુકો 24 કલાક ગમે ત્યારે તૈયાર અને સબરમાં મજબૂતીથી સાથે રહેશે. બસ અસ્તુ. ભારત માતા કી જય. બાકી તો જે કિસાન સંઘે વાત કરી આપણે બધાએ જાણી, પણ મેન મુદ્દો મારે એટલું કેવું છે કે કાલ પણ ફોન આવ્યો તો, આની પહેલા પણ ફોન આવ્યો તો. હવે એ લોકો એવો પ્રચાર કરે છે કે કિસાન સંઘ જે છે ને એ લોકો એમનું કરી અને આપણને છોડી દેશે. તો હું એ લોકોને પણ જાણ કરવા માંગુ છું અને જે લોકોના મનમાં એવો વેમ છે કે કિસાન સંઘ એમનું કરશે, તો એવા ધારાસભ્યો કે જેણે પણ ચૂંટાયેલા મતો છો એમાંથી એક વ્યક્તિ એવો બતાવો કે આપણી જોડે આવી રીતે બેઠો હોય. આજે બેઠા ઈ કોઈ ગરીબ ખેડૂત નથી. ભગવાને ખૂબ આપ્યું છે, ખેડૂતોના ખૂબ આશીર્વાદ છે, છતાં એ લોકો પોતાની ગાડી, પોતાનું ડીઝલ બારી અને આપણી જોડે આપણા સરખા થઈ અને બેસે છે. હમણાં અહીંયા કોઈ ચૂંટાયેલો અધિકારી આવશે ને એટલે આપણે ઊભા થઈ જશું. આવો સાહેબ, એમને પાથરણા પાથરી દેશું, ગાડલા દેશું, ખુરશીઓ દેશું. પણ એક એવો વ્યક્તિ બતાવો કે આ આયા એમાંથી આપણે કોઈ એમને પૂરી આપી હોય, સેફટી આપી હોય કે ફેસિલિટી એમને માંગી હોય કે નહીં ભાઈ ભચાભાઈ આવે છે રહ્યા તો એમના માટે ગાડલું જોશે, કે પ્રમુખ સાહેબ આવે છે તો એમના માટે ખુરશી જોશે. કોઈ ક્યારે ડિમાન્ડ કરી? ક્યારે નથી કરી. તો જે વાત છે સંગઠનની, શક્તિની અને ચૂંટાયેલાની, આજે તમે અને હું જે દુખી છીએ એનું કારણ આપણે જ છીએ કે આપણે વગર સમજે, વગર વિચારે છે મતદાન આપીએ છીએ. તે શાસ્ત્ર એમ કહે છે કે મત કોઈ પણ જાતનું દાન હોય, પછી તમે અન્નદાન આપો, વસ્ત્રદાન આપો કે મતદાન આપો, એ વ્યક્તિ એને લાયક છે કે નહીં એ પહેલા આપણે જોવું જોઈએ. આમાંથી કોઈ એવો વ્યક્તિ બતાવો કે જે ચૂંટાયેલ વ્યક્તિ આવ્યો હોય. અરે ભાઈ, અહીંયાથી હરિદ્વારના આશ્રમો સુધી પહોંચી ગયા છે આપણા વિડીયો. ફોન આવે કે મહારાજ તમારે ત્યાં કંઈક ડખો છે, શું છે? એ લોકો સુધી તો આપણા શું આ ધારાસભ્યો સુધી નહીં પહોંચ્યા હોય? કચ્છના 6 ધારાસભ્યો છે બીજેપીના, એની છતાં એની કયા ધારાસભ્યનો કોઈને ફોન આવ્યો? કોઈ તો કે કોઈને નહીં. પણ આ લોકો જે કિસાન સંઘવાળા છે મિનિટે ફોન કરે આપણને, એક ખેડૂતને. એવું નહીં કે જે ખેડૂત પાસે કોઈ સત્તા છે, કે જે ખેડૂત પાસે વધારે જમીન છે એવાને નહીં, પણ નનકો ખેડૂત પણ સરખો, મોટો ખેડૂત પણ સરખો. તો બસ બધાને ટૂંકમાં એટલું જ કહેવા માંગુ છું કે જે સંગઠન શક્તિમાં છો તે સાથે રહો અને બને એટલા આપણે જે યુવાનો છે તે વધારે થોડીક શક્તિમાં આપણે સાથે રહીએ. કારણ કે આ લોકો આટલી ઉંમર લાયક, જે લોકો એકદમ નિવૃત્ત થઈ ગયા છે, એ લોકો આપણી સાથે એકત્રિત છે. આપણે જ્યાં ફોન કરીએ ત્યાં હાજર થઈ જાય. કાલે મેન તો વધારે દુઃખ ત્યારે થયું કે ભચાભાઈને 2 લાકડી પડી, ન લેના ન દેના, પોતાના ઘરના ખાઈ, પોતાના ઘરના ડીઝલ બાઈને આવે અને એના ઉપર જો આપણા કારણે જો કોઈ હાથાપાઈ કરતું હોય તો એનું કારણ કોણ છીએ? આપણે, તમે અને હું. આપણી ભૂલ છે ત્યારે ને, આપણે ત્યાં હાજર ન રહ્યા ત્યારે ને, ત્યારે એ લોકો ઉપર લાકડી ઉપડી ને આપણી બેન દીકરીઓ દુખી છે તો એનું કારણ આપણે મત લેવા 2 રૂપિયાની કે જે દારૂ ના કે ભજીયા ખાવાના શોખીન છો ને, એ લોકો એટલું વિચાર કરજો કે તમારા ભજીયા, તમારા દારૂ જે ચૂંટાયેલા સરપંચો કે ચૂંટાયેલા સત્તાધીશો ખવડાવે છે તમને, એના કારણે આજે આ દુખી છીએ, એના કારણે દુખી. તો બીજું કઈ નહીં. અસ્તુ. ભારત માતા કી જય. ખેડૂતોને એક મારે જે તમારા કને વાત આવવાની છે ને એ વાત કરું છું.
એ લોકો એમ કહે છે કિસાન સંઘ તમને કાંઈ નહીં કરી દે, અમારી જોડે આવો. એ હું સ્થળ મુલાકાતે ત્યાં કહી આવ્યો હતો અને બીજે દિવસે વાત આવી હતી. હવે એ વાત આવશે કે તમે એની જોડે રહેશો ને તો તમને નુકસાન જશે. આ વાત તમારા કણે આવવાની છે અને એમાં આપણો વિવાહી પણ આવશે. એટલે આ મુખને પર ઉતારે શું છે ભાઈ, મુખને એટલે આ બધી વાતો તમારે ધ્યાનમાં રાખવી છે ને. આ ગાઢ પગા તમારા કણે જે આવ્યા છે અમારા કિસાન સંઘના કાર્યકર્તા, એને કાંઈ 1 રૂપિયાનો સ્વાર્થ નથી. પોતાની ગાડી, પોતાનું ટાઈમ સાથે લઈને આવ્યા છે. એટલે કોઈ ચિંતા કરતા નહીં. ને ભારતીય કિસાન સંઘના કાર્યકર્તા ઉપર એક આટલો પણ દાગ નથી. બાકીના જેના ગોતો એના દાગ મળે છે. એટલે તમે ચિંતા ન કરતા, પણ મગજ ફ્રેશ રાખજો. મગજ ડાયવર્ટ કરવાનું હવે અહીંયાથી ચાલુ થશે તમારું. બેનેને પણ કોક ને કોક આવશે કે તમારે આમાં આવી જાવ ને, તમે ને શું વાંધો હોય ભગુભાઈ તો હે એવા ઈ કિસાન સંઘ કણે ગયા, હું ડાટ્યું તું આ કણે. એટલે આવી વાતો ચાલુ થઈ જશે. એટલે તમે આપણા જિલ્લાના પ્રમુખ કરમણભાઈ, વાલજીભાઈ, રામજીભાઈ, સીજીભાઈ, આ લોકો ઉપર વિશ્વાસ રાખીને બેસજો. જે કાંઈ થશે એ સારા માટે જ કરશે. બાકી આવી વાતોને ડાયવર્ટ કરી નાખજો. જો તમારામાં હિંમત હોય તો એને તડકેદાર જવાબ દેજો અને નકા એટલું તો કરજો કે એની વાત સાંભળતા નહીં, મહેરબાની કરીને. એટલે કે એને જે નીતિ નિયમ મુજબ ખેડૂતને જમીનમાં કામ કરવાના જે નિયમો હોય, મને ધ્યાનમાં છે ત્યાં સુધી 2013નો પરિપત્ર હતો મનમોહનસિંહ સરકારનો. આપણે કોઈ સરકારની ટીકા ટિપ્પણી કેવું કરવો વિષય નથી, પણ જે સત્ય હકીકત આપણે ધ્યાનમાં આવે કે 2013ના પરિપત્રમાં મનમોહન સરકારે છેલ્લે લખ્યું કે ખેડૂતોની ઈચ્છા વગર, ખેડૂતોની મરજી વગર કંપની પોતાનું કામ ખેડૂતની જમીનમાં નહીં કરી શકે. આ પરિપત્ર સ્પષ્ટ લખ્યું. હવે 2018માં સરકારે પરિપત્રમાં ફેર કર્યો કે સરકાર એમ કહે કે અમે પરિપત્રમાં છણાવટ કરી, તો છણાવટમાં જે પેલો હક હતો ખેડૂતોનો એ હક જતો રહ્યો. હવે કંપની સરકાર ઈચ્છે, સરકારને જવાબદારી આપી દીધી, કલેક્ટરને જવાબદારી આપી દીધી કે ભાઈ તમારે જે નક્કી કરો એ ખેડૂતને લેવાનું, ચાલ્યું જવાનું. 2000 છેલ્લે વચ્ચે પણ પરિપત્ર પડ્યો હતો 22માં, હમણાં છેલ્લે 24માં પરિપત્ર બહાર પડ્યો. એમાં સરકારે સ્પષ્ટ લખી દીધું કે ભાઈ જંત્રીના 200% આપવાના. ઘણા બધા ખેડૂતોને ધ્યાનમાં ન હોય એટલે એમ થાય કે 200% મળશે. ભાઈ 200% જંત્રી તો 30 રૂપિયા, 30 રૂપિયાના 200% એટલે 60 રૂપિયા થાય. તો 60 રૂપિયામાં જમીન આપી દેવાની. અને આ બધા વિષયો ઉપર વળી કંપની વચ્ચે કે અમે તો ઘણા બધા 900 રૂપિયા આપી રહ્યા. ભાઈ 900 રૂપિયા તમે આપો રહ્યા એ વિષય અલગ છે. અત્યારે સમજી લો કે તમારો કોઈ આપણે કંપનીનું નામ અદાણી કંપનીને આપે, કહીએ કે ભાઈ તમારે ઓફિસ હોય, ઓફિસની વચ્ચેથી તમે 10 મીટર કાઢીની જગ્યાએ આપો, અમે 1 લાખ રૂપિયા મીટરને આપશું, તો આપશે. તો ખેડૂતોની 10 એકરની જમીન હોય, 5 એકરની જમીન હોય, એની વચ્ચેથી 500 મીટર, 200 મીટર કે 1000 મીટર લઈ લે અને પછી કહે કે અમે 900 રૂપિયા આપી રહ્યા. તો કેનો ને આયા બાકી 10 એકરની જમીનનું ડિવેલ્યુએશન થઈ ગયું, એનો ક્યાં ગયા રૂપિયા? તો આપણું એટલું જ કહેવાનું હોય કે અમારી જમીનનું જેટલું નુકસાન, ડિવેલ્યુએશન મતલબ જમીનની કિંમત ઘટેરી, તો બજાર કિંમત પ્રમાણે જે જમીનની કિંમત ઘટેરી એટલું અમને આપણો, વધારે કાંઈ જરૂર નથી. અમે કોઈ દિવસ તમને ના નથી પાડતા અમારી જમીનમાં તમે લઈ જાઓ, કાંઈ વાંધો નથી, પણ અમને નુકસાન ધારું એટલું જ અમને આપો. આપણો પ્રશ્ન એટલો જ છે. પણ કંપની અને સરકાર સાથે મળીને આપણે ફક્ત અને ફક્ત 2%, 5%, 10% નુકસાનીનું વળતર આપે છે, એટલે આપણે વાંધો હોય. એટલે આ કોઈ દિવસ આપણે ચલાવી નહીં લઈએ. આ રીતે એની દમનગીરી પણ આપણે ચલાવી નહીં લઈએ. અને કિસાન સંઘ તમારી સાથે છે. અને આ જે વિષય છે વારે ઘડી શિવજીભાઈ ખાસ વિષય કહેતા હોય કે ભાઈ બેન દીકરીઓની જ્યાં ઇજ્જત ના રહેતી હોય તો આ સરકાર શું કામ નહીં. તો કાલની જે ઘટના બની બહુ દુઃખદ ઘટના છે અને ભારતીય કિસાન સંઘ એને સખત શબ્દોમાં વખોડેલું. હાલના જે આપણા પ્રમુખ સાહેબ કરમણભાઈ વાગલ, એમના એને જાહેરમાં પ્રવચન કરવું કે બોલવું એ થોડુંક એના માટે વિષય નથી. એટલે એના તરફથી હું તમને સ્પષ્ટ કહું કે આ નિંદનીય ઘટના કોઈ દિવસ ચલાવી નહીં લઈએ અને આના માટે જે પણ આપણે કરવું હશે એ અમે કરીશું. આપ સાથે છો અને રહેશો. અને સરકારને સ્પષ્ટ ચેતવણી આપી રહ્યા કે ભાઈ તમને અમે ઘણી વખત ચેતવ્યા, ભાઈ તમે ખેડૂતોને હેરાન ના કરો, ખેડૂતોને ખેતરમાં કામ કરવા દો,
જો તમે ખેડૂતોને ખેતરમાં કામ નહીં કરવા દો ને રસ્તા ઉપર જો ખેડૂતોને આવવાનો મજબૂર કરશો તો અમે રસ્તા ઉપર આવી અને અમારી નીતિ રીતિ પ્રમાણે અમે આગળ આંદોલન કરશું. તો હવે સમય આવી રહ્યો છે, સરકારને સ્પષ્ટ ચેતવણી કિસાન સંઘ અને આપણા તરફથી આપણે આપી રહ્યા કે ભાઈ અમને કામ કરવા દો, અમારું હકનું આપો, નહીંતર અમે સાથે મળી અમે આંદોલન કરશું. પછી અમારા હાથમાં નહીં રહે અને તમારા હાથમાં પણ નહીં રહે. શું આંદોલનનું શું પરિણામ આવે આપણે સરકારને પણ ધ્યાનમાં આવે. કેટલા બધા આગળ બનાવ બની ગયા, શહીદો થઈ ગયા, પણ સંગઠને પીછેહટ નથી કરી. પણ આજે આપણે સંગઠન પીછેહટ કરવાના નથી. અને જ્યાં સુધી આ પ્રશ્ન છે આપણો કે કંપની પાસેથી આપણું વળતર મતલબમાં આપણો હક, જ્યાં સુધી આપણો હક આપણે નહીં મળે ત્યાં સુધી આપણે લડતા રહેશું અને હક લઈને જ જંપીશું. ભારત માતા કી રામ ભગવાન કી. ભારતીય કિસાન સંઘ, ભારતીય કિસાન સંઘ, નર્મદા મૈયા કે, ભારત માતા કે, જય જવાન, જય જવાન. મિત્રો, આપણે આજે એ ભચાઉ ખાતે જે વાંઢિયા ગામે અને આપણી જે ખાવડાથી હળવદ 765 કેવી વીજ લાઈન અદાણીની ને એના અદાણીની વીજ લાઈન સામે ખેડૂતોને વળતર બાબતે આપણે જે લડત ચલાવી રહ્યા છીએ. અને હું ખાસ અભિનંદન આપીશ કે જે ખેડૂતો પોતાના હક માટે જે અવાજ ઉઠાવ્યો અને ભારતીય કિસાન સંઘને એને અવાજને બુલંદ કરવા માટે કિસાન સંઘને જવાબદારી આપી, એ ખેડૂતોને હું પહેલો ધન્યવાદ આપું. અને અહીંયા એની સાથે ખેડૂતોના અહીંયા બહેનો ભગવાન કી, નર્મદા મૈયા કી, जय जवान, जय जवान. हम अपना अधिकार मांगते, नहीं किसी से भीख मांगते. कौन बनाएगा हिंदुस्तान, भारत का मजबूत किसान? कौन बनाएगा, कौन बनाएगा हिंदुस्तान? મિત્રો, આપણે જે અત્યારે કામની સિઝન વચ્ચે લગભગ 23 થી 24 દિવસ થયા જે વાંઢિયાનો પ્રશ્ન ઉદ્ભવ્યો છે, એવો લડાઈનો પણ પ્રશ્ન એવો છે. એ જ અદાણીની લાઈન છે. મિત્રો, આને મફતમાં લાઈન કાઢી જાવી છે. એક પણ રૂપિયો આપ્યા વગર આને લાઈન લઈ જવું છે. હવે પોલીસ પ્રોડક્શન તમે વિચાર તો કરો, 100 થી ઉપર પ્રોડક્શન. કાલે મને ફોન આવ્યો 2 વાગે, મને કે આવી રીતે ભચાભાઈ વાઢિયાની અંદર લગભગ 100 પોલીસ છે અને ગાડી આવી ગઈ છે, બોલેરા ગાડીઓ છે, મોટી એક બસ છે. મિત્રો, હું ત્યારે રોટલા ખાતો તો રોટલા હાથ વચ્ચે મૂકી અને તરત હું ગાડી લઈ અને આપણા જે પ્રમુખ છે દેવજીભાઈને ફોન કર્યો. મેં તો આવી રીતે પરિસ્થિતિ ભાઈ વરસી છે અને ખેડૂતોનો ફોન આવે છે. એ કે કાંઈ વાંધો નહીં રામજીભાઈ, તમે બે ભેગા થયા. પરિસ્થિતિ એવી હતી કે અમે જ્યારે એવા ખાલી પહોંચ્યા, સ્થળ ઉપર હજી પહોંચ્યા નતા. વચ્ચે જે અમારા કાર્યકર્તા છે, જે અડીખમ કાર્યકર કહેવાય, ખરેખર એના ઉપર એની પ્રશાસનની આખાની નજર એના ઉપર છે, દામજીભાઈ બાળા ઉપર. મિત્રોને 5 થી 6 જણા પોલીસકર્મીઓને ઢોસરીને લઈ જતા હતા. એટલે મને દેખ્યો ને એટલે એને એમ થયું કે ભચાભાઈ આવી ગયા છે. ભચાભાઈ એટલે હું ડાયરેક્ટ ઉઠલીને એના માથે પડ્યો સીધો. કદાચ મને ભલે મારવું હોય તો મારી નાખે, પણ મારો કાર્યકર્તા એવી રીતે દુઃખી થતો હોય તો હું જોઈ ન શકું. મારા લાલા દેવજીભાઈ હતા, એ પણ અમે હજી કોઈ અમે ખેડૂતની મુલાકાત નથી લીધી મિત્રો. અને અમને ઢસડીને ડાયરેક્ટ મને એક ધોકો પણ લાગ્યો કે દામજીભાઈ નથી લાગવાનો, તો મને લાગ્યો છે. કારણ કે આપણો કાર્યકર્તા મારો કાર્યકર્તા છે. કાર્યકર્તાને જો કંઈક થઈ જશે તો કાલે ભેગા નહીં રહે. આ વીખવાના પ્રયત્ન છે. કોઈ ડરતા નહીં, કોઈના બાપની તાકાત નથી આપણને મારી શકે. આપણને મારી શકે કોઈની તાકાત નથી. આપણે આપણો હક લઈને જપીશું. પણ ક્યારે અમે જ્યારે હાકોટો કરીએ ત્યારે તમારી જનશક્તિ ખપશે, મહિલા શક્તિ ખપશે. મિત્રો, ખેડૂત હેરાન ક્યાં થાય છે ખબર છે? ખોટ ખાય
પણ ખોટી ન થાય. એવા મરાઈ ગયા બધા એસોસિએટ છે ને, એના બધાના એસોસિએટ એક ફોન કરે એટલે બધા હાજર થઈ જાય. અને આપણે ખેડૂતો એ છે કે ભગુભાઈ નો થાંભલો છે ને, એને રૂપિયા વધારે મળશે. આપણે શું મિત્રો, દિવસ એવો એમ છે અત્યારે જે દિવસ ઉગ્યો છે એ ખેડૂત માટે કપરો દિવસ છે. તમે તમારી રીતે ખેતી પણ નહીં કરી શકો. જો આપણે માઈ ગાંગલા બનાવી દેવાની આ તાકાત એનામાં ઊભી કરવામાં આવે છે. આ 200-200 જે પોલીસ રાખવામાં આવે છે. મિત્રો, આપણે એવા કોઈ ગુંડાઓ તો છે નહીં કે એને 100 પોલીસ લેવી પડે, ગાડીઓ લેવી પડે. એને કારણ શું છે કે ખાલી ધમકાવા છે. ધમકાવાથી ખેડૂત વિખરાઈ જાય, ખેડૂત ભાગી જાય તો કોઈને રૂપિયા ન દેવા પડે. મિત્રો, ઈ જે અહીંયાથી લાઈનો લઈ જાય છે ઈ કાંઈ આપણા હારે લઈ નથી જતા. એ કંપનીઓ છે ને, એ પોતાના નફો કરવા માટે કામ કરવા અહીંયા આવે છે. તમારા ને મારા માટે કાંઈ કરવા આવતા નથી. ખેડૂતોને કોઈને મૂંઝાવવાની જરૂર નથી. આખો જિલ્લો આપણી સાથે છે. મિત્રો, જિલ્લાને ત્યાં આપણે ફોન કર્યો કે આપણા કાર્યકર્તાઓને પકડ્યા છે, તાત્કાલિક ભુજ ક્યાં છે? મિત્રો, ભુજથી માણસો પહોંચી આવ્યા. એને કેટલી બળતરા છે. અને આ માણસોને કાંઈ ખબર છે આમાં? અમે મિત્રો, આ જેટલી હરોળમાં જે માણસો બેઠા એને 1 રૂપિયાનો કોઈ પગાર આપતો નથી ને આપ્યો તો કહી દો. 1 રૂપિયો કોઈ પગાર લેતો નથી. જે તેલ બાર્યું છે અમારા 100 ખર્ચે બાર્યું છે ને ભગવાને આપણને ઘણો દીધો છે. એના કરતા જે આ મનુષ્ય અવતાર આપે છે ને જોરદાર છે. મિત્રો, આ મનુષ્ય અવતારનો કાંઈક ને કાંઈક સદુપયોગ કરી લઈ. ખરેખર આ અવસર એવું મળવાનો નથી. કાલ જો ટાઈમ આવશે ને મળવાનું તો તેથી મળવાનું છે, એમાં કાંઈ હાલવા નથી. 1 કલાક તમે કાંઈ કરી ન શકો. ટાઈમ આવશે ને મળવાનો તેથી મળવાનું છે, એના હાથે મળવાનું છે તો કાંઈ વાંધો નહીં. પણ મિત્રો, આપણે છે ને મતમ થઈ જાય. ભગવાને 5000 વર્ષ પહેલા કીધું કે કર્યું કે એ ભયંકર આવશે. હું તો ઘણી વાર કહી ચૂક્યો છું કે મિત્રો, જે સંગઠન હશે ને એ જ કામ આવશે. ગજપતિ ઠેકડીજીને ખબર હતી કે એવો ભયંકર કર્યું કે આવશે, કોઈની બાજુમાં નહીં આવે. રૂપિયા પાસ માણસ ગાંડો થાય. રૂપિયો અત્યારે ક્યાંક 500 કે 1000 રૂપિયા મળતા હોય તો જોવા જશે, પણ સંગઠનમાં નહીં આવે. કારણ કે સંગઠન નિસ્વાર્થી છે. એની અંદર કાંઈ મળવાનું નથી. એની અંદર ગાળો મળવાની છે. તમે માનો કે અમે નવાનું કામ એક ભાઈને કર્યા હોય ને એક કામ ન થાય ને તોય અમને અમારા ઉપર ગપ કરતો હોય. ખરેખર મારું કામ નથી થયું. અરે મારા ભાઈ, અમે ચૂંટાયેલા પ્રતિનિધિ નથી. અમે તો રજૂઆત કરવા વાળા માણસો છીએ. અમે કોના ઉપર રજૂઆત કરી શકીએ કે આપણી સંખ્યાબળ હોય તો એના ઉપર અમે મજબૂતાઈથી લડી શકીએ. કોઈ પણ અધિકારીને આપણે વાત કરવી તો કહી શકીએ કે ભાઈ અમારું સંગઠન છે. અને સંગઠનથી મિત્રો બીજા છે કે તમારો વગર કોઈનું કામ નથી. ગમે હોશિયાર હોય ને એના ખેતરમાંથી 100% લાઈન લઈ જાય. હું સાચી ઠોકીને કહું છું, જો તમારા ભેગો અત્યારે જો સંગઠન ન હોય તો એક પણ ખેડૂતને બક્ષે નહીં. 100%. ભલે 2-4 ખેડૂતોને રૂપિયા વધારે આપી દે, દાંડાઈ કરે કે આ કરે તે કરે, પણ જે ગરીબ ખેડૂત છે ને એનો અત્યારે કોઈ દુનિયામાં નથી. મિત્રો, જે કોઈનો ન હોય ને એનો કિસાન સંઘ. મિત્રો, તમે છે ને એક ગરીબ ખેડૂતના ખાલી આંસુડા ઉસશો ને તો ભગવાન ઉપર નોંધ લેવાનો છે કે ભલે તમે દીકરાઓ મૂક્યો તે સારામાં સારો કાર્ય કર્યો. તમે કદાચ મંદિરે રોજ જાઓ પણ નહીં જઈ શકો ને તોય વાંધો નથી, પણ આ પ્રસંગમાં આવશો ને તો 100% તમને ધર્મ મળશે ને મળશે. મિત્રો, આ પવિત્ર સંગઠન એક એવું છે. આની પવિત્રતા તો તમે જુઓ. આ બધા એમને ગારો દે, આગોદા કરે, ભાઈ તમે કાંઈ નથી કરતા, આ નથી કરતા, તો એમને અંદર જ્યાં કે કુદી ડાયરેક્ટ પડી. બિઝનેસનો પ્રશ્ન હોય તો ભલે, પોલીસનો હોય તો ભલે, થાંભલાનો હોય તો ભલે, લાઈનનો હોય તો ભલે, કેનાલનો હોય તો ભલે. કારણ કે આપણું ફરજ છે. કોઈ બચારાની ઈચ્છા થઈ કે આ કાંઈ કરી શકશે તો આપણને કે, પણ આપણે જ હાવ નમાલા હોય ને અડધો મગજ કામ ન કરતો તો કોણ કે આપણને? કોઈ ન કે. એટલા માટે જે ભગવાને આપણને આ શરીર આપ્યું છે, મગજ આપ્યો છે, તો અમારા ભેગા છે ને ગ્રેજ્યુએટ માણસો છે. અમે તો હા જો અભણ માણસો. હું તો મને કાંઈ આવડતું નથી ભાઈ, ખાલી સહી કરતા આવડે છે. અમારા ભેગા ગ્રેજ્યુએટ માણસો છે, એવા માણસો છે કે આમાં લડી શકે એવા વકીલ જેવા માણસો છે. આપણા સંગઠનમાં હાલ નબળું સંગઠન નથી. મિત્રો, આપણો છે અહીંયાથી કરી તે ગામડેથી કરી અને દિલ્હી સુધીનું સંગઠન છે. તો સંગઠન ક્યારે કામ કરશે?
હવે મિત્રો જાગવાનો સમય છે, ભૂવાનો સમય નથી. ગમે એ ખેડૂતને ગમે તમારે મારે ન લાગતું હોય તો કદાચ તમારામાં એવું કામ હોય તો મારે ધોરીને જવાનો ફરજ છે. એ ધર્મનું કામ છે મિત્રો. ધર્મનું પ્રતીક લઈને આપણે નીકળ્યા છીએ. આજે કિસાન સંઘ છે ધર્મનું જ કામ કરે છે, બીજો કોઈ કામ નથી કરતો. આ સંગઠનની અંદર એવું નહીં હોય કે આને 500 રૂપિયા લીધા, અમે તેલ લીધો તો માંગણી નથી કરતી. 50,000 નું તેલ બની જાય તો કોઈ નથી કરતો કે આ 5,000 નું તેલ આમાં નાખો. કારણ કે ભગવાને આપણને આપ્યું છે અને ઈ જ પૂરો કરશે. માણસ આપવાથી શું થશે ભાઈ? માણસથી કાંઈ નહીં થાય. ભગવાન દેશે ને તો જ ભૂખ લેશે ને કે નહીં જાય. આવા પવિત્ર સંગઠનની અંદર જો તમને ને મને જો સૌભાગ્ય મળ્યું હોય તો ખરેખર આ એક ક્ષણ ભૂલવા વગર જ્યારે કિસાન સંઘને હાકલ પડે ત્યારે મિત્રો આપણે 100% આવી જઈએ. હવે થોડી વારમાં આપણા જે જિલ્લાના ભાઈઓ છે એ આપણને આદેશ કરશે, પછી આપણે ડીએસપી ને મળવાનું છે, એમને આપણે ફરિયાદ પણ લખવાની છે કે કાલ અમારા ઉપર જે દમન થયું છે આવો દમન હવે ન થવું જોઈએ ને કે અમે એક પલ નહીં સાચી લઈએ. કારણ કે હવે હદ થઈ છે. અમે ખૂબ સહન કર્યું, હવે અમારાથી સહન કરવાની હવે શક્તિ ઘટી ગઈ છે. અમને મજબૂર ન કરો એટલે મહેરબાની કરી અને પ્રશાસનનું કામ કરે અને અમને અમારું કામ કરવા દો. જ્યાં વધુ પોતે વળતર નહીં મળે, જ્યાં વધુ જે આપણી જમીન લેવાની કિંમત છે એ કિંમત નહીં મળે, ત્યાં સુધી તમારે થાંભલો નાખવાનો હક નથી. અમે નાખવા નહીં જશું, મરી જશું પણ થાંભલો નહીં પડે. ભારત માતા કી જય જવાન, जय जवान। कौन बनाएगा हिंदुस्तान? नारी शक्ति जागेगी, नारी शक्ति जागेगी। वंदे वंदे। धन्यवाद। આજે ભચાઉ એપીએમસી મધ્યે જે ગઈકાલની દુઃખદ ઘટના બની અનુસંધાને આજે ત્યારે ભચાઉ તાલુકા ભારતીય સંઘ દ્વારા જે આવેદન પત્રો દેવાના કાર્યક્રમમાં જિલ્લાની સમગ્ર ટીમ, તાલુકાના સમગ્ર ટીમ તેમજ મારા ખેડૂત બંધુ ભાઈઓ અને બહેનો, મિત્રો જ્યારે આપણે આપણા હકને માંગવા માટે જઈ રહ્યા હોઈએ અને આઝાદ હિન્દુસ્તાનમાં જ્યારે અંગ્રેજોએ દમનગીરી નહોતી કરી એ આપણી પોલીસ આપણા પર દમનગીરી કરે એ કેટલા અંશે વ્યાજબી છે. કારણ કે ભારતીય કિસાન સંઘની એક જ ખાસિયત રહી છે કે સૌથી પહેલો રાષ્ટ્ર કે માનવીય દૌર્ગતિ ફેંકી હતી ત્યારે આ સંપ્રદાય આ પંથ અને આ સંસ્થાની સ્થાપના કરી હતી ત્યારે કેન્દ્રમાં એમને રાષ્ટ્રને રાખ્યો. જ્યારે રાષ્ટ્ર પર આપત્તિ આવતી હોય ત્યારે કિસાન સંઘ પહેલો પોતાનો ઘર બહાર ઘર મૂકીને પેલો રાષ્ટ્રને સમર્પિત હોય અને જ્યારે રાષ્ટ્ર પર દુઃખ પડતું હોય ત્યારે કિસાન સંઘ હંમેશ રાષ્ટ્રને સામે ચાલીને ઉભું થતું હોય એના અનેક દાખલા આપણે જોઈ રહ્યા છીએ. પણ મિત્રો સૌથી પહેલો રાષ્ટ્ર હોય અને એનાથી વિશેષ જો વાત કરી કે આપણા બાપ દાદા આપણા ઉપર આપણે જીવન જીવવા માટે પોતાના પેટના પાટા બાંધી અને આપણા પર જમીન રાખી ગયા અને એ જમીન ઉપર એક પણ રૂપિયાની વળતર આપ્યા વગર દમનગીરી કરે તો એ પણ એનાથી વિશેષ છે. વિશેષની વાત કરીએ તો જે કાલે વાંગિયા મુકામે જે દમનગીરી કરી એવી જ ભચાઉ તાલુકાના રોડા વિસ્તારમાં દમનગીરી કરવાની તૈયારી છે. પણ મિત્રો ભારતીય કિસાન સંઘનો જિલ્લા સંગઠન ને વિશ્વાસ હોઈને આપણે આગળ વધીએ તો આજે અદાણીના ગુંડાઓ છે કે તેને એશિયામાં મોટામાં મોટો જેની પાસે ધન છે એ જો માણસ જો આપણા ઉપર દમનગીરી કરતો ત્યારે આપણે સહન ન કરી. એટલા માટે વિશ્વાસ આપવા માટે આજ કદાચ ભચાઉ તાલુકો એક નથી પણ સમગ્ર કદાચ જીવો ની જરૂર પડશે તો સમગ્ર જીવ આપણી સાથે જે આપણે વાત કરી રહ્યા છીએ. આજે એક મર્યાદિત સંખ્યામાં આપણે અહીંયા મળ્યા છીએ. આવતા સમયમાં કદાચ આપણે જેલ પ્રવાસનો તો કરવો શું આપણે કરી શકશું તો છે ને આપણી તૈયારી તો બે હાથ ઊંચા કરીને આપણે જેલ પ્રવાસનો તૈયારી કરશો ને ભારતીય કિસાન સંઘનો જે સૂત્ર લઈ જે રાષ્ટ્ર માટે જે કામ કરી રહ્યો છે કામને આપણે વિશ્વાસ અપાવશું. આપણી સરકાર કરીને જ્યારે આપણે ઘોર મોટો ધન્યવાદ આપ્યો હોય અને એ જો લોકો આપણી સંઘ સાથે હોય
તો આપણે બે સાત આવડે છે તો ઉઠાડતા આપણે છે વધારે નહીં કહેતા. આપણે જે માંડવી તાલુકાના પ્રમુખ વાત કરી એ કહેશો તો સેફ રહેશું. એવી જ હું તમને આહવાન કરું છું કે ભારતીય કિસાન સંઘ હરાબોસ રાષ્ટ્રની ચિંતા કરતો જે પોતાનું બાળ બચાવનું પેટ ભરી અને જે અનાજ આપણે રાષ્ટ્રને અર્પિત કરતો હશે. આજથી સમય પહેલા હતો કે જ્યારે રાષ્ટ્રપતિ આવેલી લાલ બહાદુર શાસ્ત્રી જે વડાપ્રધાન હતા જ્યારે દેશ ઉપર અનાજનું સંકટ હતું એ સંકટ આજ ખેડૂતો તમે ને મેં દૂર કર્યો છે. આજે આપણે આપણો પોતાનો પેટ ભરી રાષ્ટ્રનો પેટ ભરી અને જે અનાજ આપણે વિદેશમાં નિકાસ કરી રહ્યા છે આ ખેડૂતોની તમારી ને મારી બેન છે. પણ મિત્રો જ્યારે અન્યાય થતો હોય ને તો ભગવાન શ્રી કૃષ્ણ ગીતાજીમાં કીધું છે કે અન્યાય કરવો તો મહાપાપ છે પણ અન્યાય સહન કરવો એથી પણ મોટો મહાપાપ છે. તો આજે ભારતીય કિસાન સંઘની સમગ્ર જિલ્લાની ટીમને આપણે એક વિશ્વાસ અપાવશો બનેલો હોય કે કદાચ તમારે જે કરવો એ તમે કરી છૂટજો અમે તમારી સાથે છીએ. વધારે નહીં કહેતા અસ્તો ભારત માતા કી જય. આજે ભચાઉ તાલુકાની સમસ્યાના ધ્યાનમાં લઈને ઉપસ્થિત જિલ્લાભરમાંથી પધારેલ ખેડૂત વડીલો, માતાઓ, ભાઈઓ અને બહેનો સૌને જય બલરામ. સમસ્યા આજે એક દિવસની નથી, ભૂતકાળમાં હતી અને ભવિષ્યમાં પણ રહેશે. એટલે સૌથી પહેલા એક થશું તો નેક થશું. નારી શક્તિ જાગેગી, સારી સમસ્યા ભાગેગી. હું દર વખતે કહું છું કિસાન જગતનો તાત જેને આ દુનિયાનો બાપ છે એના ઉપર કોઈ ના હોય. ભારત માતાના બે જ સંતાન છે, એક જવાન અને એક કિસાન. પણ કમનસીબ છે અત્યારે આપણે જે નારો લગાડ્યો જય જવાન ને જય કિસાન નો, તો આ સમસ્યા દૂર ના થાય ત્યાં સુધી જવાનોને ભૂલી જઈ, આવું મારું માનવું છે. કારણ કે અત્યાચારનો કંઈક માફ હોવો જોઈએ. આટલી હદે આપણી બેન દીકરીઓને ઢસડીને લઈ જાય એની શું તાકાત છે? જીવ ઉકળે છે, જીવ. અને આ લોકો એમ કહેતા હોય ગોલી ચલાવશું, તો આપણે નેમ લઈએ, મરવું હોય તો બે ને મારીને મરશું અને દંડા ખાવા હોય તો ચાર ને દેઈને પછી ખાશું. આપણે કોઈ મહાકાંડા નથી. વાત છે આપણા સંગઠનની. હું તો એમ કહું છું એક આદેશ કરો, સેના તૈયાર છે. હવે હું સમય ગયા હાથ જોડવાના, માઇક આંગલા થઈને જીવશું તો આજે સમસ્યાનો કોઈ પાર નહીં લે. સમય આવી ગયો છે. પાર્થને કહો ચડાવે બાણ, હવે યુદ્ધ જ કલ્યાણ જેવા હવે ઢાળી ગયો. મારી એક વિનંતી છે કિસાન સંઘના વડીલોને કે આપણા માટે આપણે ધોકા માટે કરી અને પાવડાના હાથા તૈયાર કરાવી, બેનર લગાવી ભારતીય કિસાન સંઘ જ્યાં બી આવો કઈક ધરણા કે જ્યાં રેલી હોય હાથા ભેગા જઈવાના છે. આપણે હકલવાની જરૂર પડશે તો હલાવશું, પણ એ પ્રિન્ટ કરેલા છાપાઓ કે ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લો આ આપણે બધી સમિતિ ગામે ગામ બાટી નાખીને ભેગા રાખી, જ્યારે પણ અહીંથી જવું હોય, ઓફિસમાં જવું હોય, 5-15 જણાને ધોકા ભેગા જ લઈને જવાનું. આ જરૂરી છે. હવે નગોળના ત્રાસમાંથી છૂટશું નહીં. સમય થોડો ઓછો છે. એક કિસ્સો અમારા તાલુકાનો તમને કહી દઉં, સંગઠનની શું તાકાત છે. અમારા ગામની અંદર આજ ચોર અદાણી કંપની ખેડૂતોના વાડીમાં કોઈ પરમિશન વગર પોલ તો બે સાઈડ ભૂચી ગયા હતા, વાયર ખેંચવાના હતા. લગભગ બપોરના 4-5 વાગે ખેડૂત હાજર ન હોતો અને વાયર ઉપર ખેંચી ગયા. પાછળથી ખેડૂતને ખબર પડી કે અને વળતર દીધા વગર વાયર ખેંચાઈ ગયા છે. તો ખેડૂતે ગામ લોકોને ભેગા કર્યા, ગામમાંથી તાલુકાના ભેગા થયા, સાંજ થઈ, અધિકારીઓ એના બી આવ્યા. અમે કીધું વાયર ઉતારો, ઈ કે ઉતરશે નહીં. અમે કીધું વાયર ઉતારો, વળતર આપો, પછી ફરી ચડાવજો. પોલીસ ટીમ આવી, પીઆઈ ને બધા આવ્યા. કીધું હવે તમને અહીંયાથી બહાર નીકળવા નહીં જડે. બેસ કરતા કરતા રાતના 8 વાગ્યા. સાંભળજો, વાડીની એન્ટ્રી ચારે બાજુ એકદમ જંગલ હતો. એક જ એન્ટ્રી ગેટ, જ્યાંથી નીકળ્યા ત્યાં પીએસઆઈ આવી ગયા, સાહેબો આવી ગયા, કંપનીના સાહેબો આવી ગયા. પછી ટ્રેક્ટર દી દીધા આડા. રાતના કોઈ દેખાય નહીં, લાઇટિંગની વ્યવસ્થા નહીં. આમ આપણે મોબાઈલથી કોઈને જોઈ તો એમ થાય કે આ ફલાણો માણસ છે.
આવી પરિસ્થિતિ રાતના 12 વાગ્યા ઈ કે હવે નહીં ઉતરે, સવારના ઉતારતું પીઆઈ સાહેબે મંત્રણા કરી કે મારી જવાબદારી હું કાલે 10 વાગે સવારના ઉતરાવી લઈશ, પણ ખેડૂતો એટલા આક્રોશમાં હતા ઈ કે નહીં, રાતના ચડાવી જાવ તો ઉતરે કેમ નહીં. રાતના 1 વાગ્યો મિત્રો, ત્યાંથી કોઈ માણસ આડો અવળો ન થયો અને કંપનીના માણસો ગાડીમાં ભરાઈ ગયા, જીપમાં બહાર નીકળે એમ તો હતું નહીં. રાતના 1 વાગે 5-8 જણા એ ધેમ અધિકારીઓને જીપની અંદર જ એની ગાડીમાં જ તારો કોતો ભગાડજો ભા, કોણ મારી ગયો કાંઈ ખબર નહીં, માથું કૂટે. રાતમાં કોઈ દેખાય નહીં, માણસ ઓળખાય નહીં. આપણા એના ચહેરા કને લાઈટ નાખી દો એમ ખબર પડે આ માણસ હતો, કોણ મારી ગયો કેને કાંઈ ખબર નહીં. પછી લોકો પીઆઈ કરીને કમ્પ્લેન કરતા હતા, તો પીઆઈ કમ્પ્લેન કેમ લખે? કોઈ માણસની નામ કે પરિચિત થયો નહીં કે આ માણસ મારી ગયો, એટલે થોડી ઝાપટો જેને હાથ સાફ કરવા હતા એ બધા કર્યા. એમાં રાતના 2 વાગ્યા એક જ વાત, વાયર ઉતારો, બીજી વાત જ નહીં. મિત્રો રાતના 2:30 વાગે આ લોકોએ વાયર ઉતાર્યા પાછા. 2:30 વાગે રાતના સંગઠનની તાકાત છે, તમને કહી દઉં. ઘણા ખેડૂતોને હજી એમ છે કિસાન કામ તો ઠીક છે, આવા દાખલા તો ઘણા છે, આપણી કને સમય નથી, પણ હજી એમ કહું છું આ લોકો ચોરની કોઈ તાકાત નથી. કિસાન જગતનો તાત અને દુનિયાનો બાપ છે, આનાથી વધીને કાંઈ ન હોય. જેના અન્ન રોટી ખાવ છો તમે ઉગ્યાથી સાંજ સુધી જે પરિવાર. અને બીજો ઈ તમને કહી દઉં, જે લોકોએ આ ટીંગાટોળી કરી હતી પોલીસ મિત્રોનો, તમે 2-5 વર્ષ પછી એની પરિવારની હિસ્ટ્રી જોજો. આ કુદરતી ન્યાય છે, ભૂતકાળનો ઇતિહાસ જોવો, અત્યારે જોવો. જે લોકો ત્યાં હાજર હતા, તમે 2-5 વર્ષ પછી પરિવારની બાળ કાઢજો. કોઈ લુલુ હશે, કોઈ લંગડો હશે, કોઈ આ દુનિયામાં હશે પણ નહીં. કારણ કે કિસાનો પર જેને જેને અત્યાચાર કર્યો છે એ ભોગવવો જ પડશે, 110%ની વાત છે. એટલે મહેરબાની કરીને થોડુંક ઈ ખ્યાલ રાખજો કે આ કોણ કોણ હતા પોલીસ મિત્રો. અને બીજી વાત કરતો હું, સાચા પોલીસ મિત્ર હોય ઈ ખેડૂત ઉપર કોઈની દબાણ નહીં કરે. આ ડુપ્લિકેટ પોલીસ આવી છે ક્યાંકથી. કારણ કે ભારત માતાના 2 સંતાન છે, એક જવાન અને એક કિસાન, પોતાના ભાઈ ઉપર હાથ ઉપાડે નહીં. પણ હવે સમય ઓછો છે આપણી પાસે, જાગી જવાની વાત છે. આવા તો અનેક દાખલા છે. હું તો એમ કહું છું, પાર્થને કહો ચડાવે બાણ, યુદ્ધ જ કલ્યાણ, દ્યો ધોકા, જે થવાનું હોય થાય. આ પોલીસ ગામમાં છે ને ટીંગાડીને ફરે પડી, એના બાપની જમીન છે, એના બાપની તાકાત છે. આ ભાઈએ કીધું એમ એને તો ઘર્ષણ ના થાય એના માટે સુરક્ષા આપવાની હોય, નથી કોઈ એની જવાબદારી આ ટાવર લાઈન ઊભું કરવાની. પણ સામે કહેવા વાળા નથી, બીવાની જરૂર નથી મિત્રો. જ્યારે મોત આવવાનું હશે તે દિવસે જ આવશે, તેના બાપની તાકાત નથી, આપણે ગમે ત્યારે મારી જાય. અને જ્યારે હશે ત્યારે તમે ઘરમાં છુપાઈને બેઠા હશો તો મોત આવી જશે, પણ મોતથી કોઈ બીવાની વાત જ નથી. ઘટજો નહીં, હું તો એમ કહું છું આવે એટલે નાખો ધોકા. કિસાન સંઘ બેઠો છે નખત્રાણા તાલુકાથી, તમને જવાબદાર આપણે વિશ્વાસ અપાવું છું, ગમે ત્યારે આવાજ દેજો. હું રોજ ફોન કરું છું, રોજ. આમ અમારા અમુક ખેડૂતો આમ થનગનાટ છે, આવામાં એને ભાગ લેવા નહીં ઈચ્છા છે, સમજ્યા? આવામાં ક્યારે આવા છે એટલે અમે જઈ હું, પણ આ લોકો બોલાવતા નથી કે પતી જાય છે હમણાં. તો આપણે વિશ્વાસ અપાવું છું નખત્રાણા તાલુકા વતી ગમે ત્યારે 24/7 ગમે ત્યારે બોલાવજો, 24 કલાકમાં હાજર જ છે. ધન્યવાદ. તમે જેમ હુકમ લઈને આવો રહ્યા, અમે પણ પ્રદેશ આગળ હુકમ લાઠીચાર્જ કરવાનો હુકમ મેળવ્યો છે, એટલે મળી જશે એટલે આપણે લાઠીચાર્જ કરવાનું જ છે. આવી જાજો સામા. ગઈકાલે કીધો તો આજે કહું છું અને આવતીકાલે પણ કહેશું, આ કૃત્ય ક્યારે સહન ભારતીય કિસાન સંઘ ચલાવી લે નહીં. મિત્રો અત્યારે આપણે વચ્ચે અંજાર તાલુકાના પ્રમુખ મંત્રી કારણોસર નથી પહોંચ્યા, પણ અંજાર તાલુકાના વાલી ભાઈ શ્રી અજયભાઈ પણ બલરામ ભગવાન કી. મને એવું લાગે છે કે જય ઢીલી છે, આપણે જેને ભારત માતા કી. કારણ કે આપણે હવે જોશમાં રહેવું પડશે. આ જે ગુંડાગીરી કંપનીઓ અને જે પોલીસ તંત્ર કરે છે આપણે સહન નહીં કરી લઈએ. કારણ કે આ પોલીસ તંત્ર સર્વેને ખેડૂતોને રક્ષણ કરવાનું, અને રક્ષણ માટે પોલીસ તંત્ર આપણે એટલો નારો કીધો જય જવાન જય કિસાન. આ નારો આપણે જોરદાર બુલંદ કરી અને આપણે આગળ વધશું. આપણે બધા એક રહીશું તો સેફ રહીશું. એક આપણે નારો
ચોક્કસ ધ્યાનમાં રાખવો પડશે. કારણ કે માંડવી તાલુકો ગમે ત્યારે કોઈ પણ તાલુકામાં કચ્છ જિલ્લામાં કંઈ પણ આવી પરિસ્થિતિ ઊભી થશે તો માંડવી તાલુકો આખા બધા તાલુકા જોડે છે અને જિલ્લા પણ સાથે છે. અમારે જ્યારે જરૂર પડશે ત્યારે અમે અમારો માંડવી તાલુકો હાજર રહેશે. જરૂર પડશે એટલા ખેડૂતો લઈ અને આપણે આ ચલાવી નહીં લઈએ. એ જ ભારત માતા કી જય. ભાઈ વાત કરી ખરેખર આ એક પ્રશ્ન વાઢિયાનો કે ભચાઉનો નથી, આ પ્રશ્ન સમગ્ર કચ્છનો છે. એટલે દુઃખદ ઘટના જે હતી ખૂબ દુઃખ થયું. કાલે આપણે જે લાઈવ દર્શો જોયા એ ખૂબ જ દુઃખદ ઘટના છે અને અમને ધ્યાન છે ત્યાં સુધી વધારે આપણે અસરગ્રસ્ત રાપર અને ભચાઉ થઈ રહ્યા. હવે આગળ આ લાઈન પ્રસાર થઈ જાય હવે ખેડૂતોને ખબર પડી છે કે ખરેખર આ કેવી ઘટનાઓ બને છે. એટલે સમગ્ર આજે કચ્છ જિલ્લો ઉપસ્થિત છે અને કાલે ઘણા ખેડૂતોના રાપર તાલુકામાં ગ્રુપને આવ્યા કે આમાં મેસેજ કે ફોનની વાત ના જોઈએ, આપણે વાઢિયા અને ભચાઉ તાલુકા સાથે રહેવું જોઈએ. એ હતી રાપર ભારતીય કિસાન સંઘ તાલુકા પ્રમુખ હતી હું તમામ રાપર તાલુકા અને ભચાઉ તાલુકાના હૃદયપૂર્વક આભાર માનું. અસ્તુ ભારત માતા કી જય. પણ જે ગઈકાલનો જે વલણ હતો એ તો હવે આવું દેખાય કે ખેડૂતના ખેતરમાં ખેડૂત પણ સેફ નથી. માતાઓ બહેનો સામે જો આ પ્રકારનું વલણ અપનાવતા હોય પોલીસ તો યોગ્ય નથી અને ચલાવી પણ ન લેવાય. વળતર તો બીજા નંબરની વાત છે પણ જો ખેડૂત ખેતરમાં કામ ન કરી શકે તો આ તો ન જ ચાલે. એટલે ગઈકાલે જે કૃત્ય થયો છે એના માટે ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લો સખ્તમાં એને વખોડે છે અને આ ક્યારેય ચલાવી લેવામાં નહીં આવે. પોલીસના મિત્રો પીઆઈ કાલે હાજર હતા, એમ કહેતા હતા કે અમારે કામ કરાવવો પડે. જવાબદારી એ હોય કે કંપનીના અધિકારીઓ પર આપણા કોઈ પણ ખેડૂત હાથ ઉપાડે તો એને રોકવાનું હોય. કામ કરાવવાની જવાબદારી પોલીસની ન હોય. સુરક્ષા આપવાની જવાબદારી, સુરક્ષા એટલે પોલીસ ખેડૂતો કંપનીના અધિકારીઓ પર હાથ ઉપાડે કે કંપનીના અધિકારીને મારતા હોય તો એને બચાવવાનું કામ પોલીસનું છે. આપણું કામ એ હોય કે આપણા ખેતરમાં કોઈ ગુંડા આવતા હોય, કોઈ ચોર આવતા હોય, કોઈ પણ આવતો હોય તો આપણે એનું રક્ષણ કરવાની આપણે જવાબદારી. બધાને એક સ્પષ્ટતા થઈ જાય કે આપણે આવેદન પત્રો અનેક આપ્યા. અત્યારે જે આપવા જઈએ છીએ એ આવેદન પત્ર ગણવું હોય તો આવેદન પત્ર ગણે, અરજી ગણવી હોય તો અરજી ગણે. પોલીસે જે પ્રકારે ત્યાં દમનગીરી કરી છે એ બાબતે પોલીસ ઉપર કાર્યવાહી થાય એ બાબતનો આજનો આ આપણો લેટર છે. એને જે સમજવું હોય, જે ભાષામાં સમજવું હોય એ સમજી લે. બરાબર. આપણે બધાને પણ સ્પષ્ટતા હોવી જોઈએ. આ આવેદન પત્ર નથી, આ આપણે એની ઉપર ફરિયાદ થાય એ બાબતની રજૂઆત આપવા જઈએ છીએ. આવેદન પત્રનું વાંચન કરું છું, બીજું કઈ એનાથી વધારે કહેવું નથી. પણ આ મનુષ્યની જિંદગી એકવાર મળી છે, ગુલામીમાં ન જીવજો. બરાબર. બાજરી રોટલા કોઈ ભૂખે નથી મળતો, બધાને જડી રહેશે. બીજું કઈ નથી કરવાનું, ગુલામીમાં ન જીવજો. આવેદન પત્રનું વાંચન કરું. પ્રતિશ્રી ડીવાયએસપી સાહેબ ભચાઉ, વિષય ભચાઉ તાલુકા અને કચ્છ જિલ્લાના અનેક ખેડૂતોના ખેતરોમાં નીકળતી વીજ લાઈનોના વળતર બાબતે પોલીસ અને તંત્ર દ્વારા થતી દમનગીરીની ફરિયાદ નોંધવા બાબત જય ભારત સાથે જણાવવાનું કે કચ્છ જિલ્લામાં હળવદથી ખાવડાની અદાણી ગ્રુપની કંપની દ્વારા 765 કેવી વીજ ટ્રાન્સમિશનની લાઈનનું કામ ચાલુ છે. જેમાં ખેડૂતોના ખેતરોમાંથી નીકળતી આ લાઈન બાબતે કંપની ખેડૂતોને ડરાવી ધમકાવી તંત્રનો દુરુપયોગ કરીને કામ કરાવી રહી છે, જે એકદમ અયોગ્ય છે. આવા સમયે પોલીસનું કામ માત્ર સુરક્ષા જળવાઈ રહે એવું જોવું જોઈએ. તેના બદલે છેલ્લા ઘણા દિવસોથી કચ્છ અને એમાં પણ ખાસ વાઢિયા તાલુકો ભચાઉની સીમમાં જે પ્રકારે પોલીસનું વલણ રહ્યું છે એ એકદમ અયોગ્ય છે. તે ખેતરના માલિક શ્રી માલીબેન ભગુભાઈ આહિર ના પતિ શ્રી ભગુભાઈ હૃદયરોગના દર્દી છે. તેમ છતાં મોટી સંખ્યામાં પોલીસ ત્યાં ખડકીને ભગુભાઈને કચ્છ અને કચ્છ જિલ્લાના ખેડૂતોને અને ભારતીય કિસાન સંઘના આગેવાનોને અને એ ખેતરના માલિક શ્રી માલીબેનની સાથે જે પ્રકારે પોલીસે ડરાવવા ધમકાવવાનું કામ કર્યું છે આ એકદમ સાખી લેવાય તેમ નથી. ગઈકાલે તારીખ 17/8/2025 અને એ અગાઉ પણ છેલ્લા 2 વર્ષથી તે છડે
વાંઢિયા ગામમાં અને ભચાઉ તાલુકામાં આ લાઈન બાબતે જે પણ ખેડૂતોને ઢસડીને મારવામાં આવ્યો હોય, લાઠીચાર્જ કરવામાં આવ્યો હોય, લક્ષ્મી સ્વરૂપ બહેનો સાથે એકદમ અજુલતું વર્તન કરવામાં આવ્યું છે. અગાઉ આ ગામ અને આ વિસ્તારના લોકોને ધમકીઓ પણ આપવામાં આવી છે, ડરાવવામાં પણ આવ્યા છે. આ માટે જવાબદાર પોલીસ અધિકારીઓ સામે કાયદેસરનો ગુનો દાખલ કરવામાં આવે, ફરિયાદ નોંધવામાં આવે એવી અમારી માંગણી છે. ખેડૂતોને ખેતર પર જેમ આતંકવાદીઓને ઢસડવામાં આવતા હોય એ પ્રકારે ઢસડીને લઈ જવામાં આવે, ધરપકડ કરવામાં આવે, મોટી સંખ્યામાં પોલીસની ફરજ ઉતારવામાં આવે એ વ્યાજબી નથી. આ લાઈનના યોગ્ય વળતર બાબતે અનેકવાર કંપનીના માણસો અને વહીવટી તંત્રને જાણ કરવામાં આવી છે. તેમ છતાં એકને ખોડ અને બીજાને ગોળની નીતિ કંપની દ્વારા અપનાવી રહી છે, જે કચ્છ જિલ્લાના ખેડૂતોને ક્યારેય સહન નહીં કરે. ખેડૂતો દેશના વિકાસમાં કામને અવરોધવા કે આવી કોઈ લાઈનો અટકાવવામાં જરાય માંગતા નથી, પરંતુ તેમને બજાર કિંમત મુજબ વળતર આપવામાં આવે અને આ લાઈનોના કામ કરવામાં આવે એ જ એમની માંગ છે. એ ધ્યાનમાં લેવા વિનંતી. નકલ રવાના, માત્ર એસપી સાહેબ, ગાંધીધામ, પૂર્વ કચ્છ. પહેલી આપણે એક જય બોલાવશું અને એના પછી આપણે સાહેબશ્રીને આપણે આવેદનપત્ર આપશું. તો બે હાથ ઊંચા કરીને આપણે એક જય ઘોષ કરી લઈશું. ભારત માતા કી જય! જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન. ધન્યવાદ સાહેબશ્રી. આપ સમગ્ર ગઈકાલની ગતિવિધિથી આપ વાકેફ હશો, પરંતુ જે કંઈ ગઈકાલે ગતિવિધિ આપણા દ્વારા જે થઈ છે એ ખરેખર કૃત્ય ક્યારે સહન ન થાય એવું કૃત્ય છે. તો આપના જે કંઈ અધિકારીઓ ગઈકાલે જે હતા એના ઉપર આપ એક્શન લો એવી અમારી માંગણી છે. અને આવેદનપત્ર જિલ્લાના પ્રમુખ ભાઈ શ્રી કરુણભાઈને વિનંતી કરું, કરુણભાઈ અને વાલજીભાઈ સાહેબશ્રીને આવેદનપત્ર આપે. આ તકે જિલ્લાના પ્રદેશના માજી ઉપાધ્યક્ષ ભાઈ શ્રી શામજીભાઈને વિનંતી કરું કે સાહેબશ્રીને જે કંઈ કહેવાનું હોય એ શામજીભાઈ અને કરુણભાઈ કહેશે. કાલે દમન કર્યો છે આપણા લોકોએ સાહેબ, પોલીસે કાલે જાડેજા સાહેબ આમાં દમન કર્યો છે પોલીસે. કાલે લાઠીચાર્જ કર્યો. અમારા ઉપપ્રમુખ, જિલ્લાના ઉપપ્રમુખ છે, એને તો જરા એને ધ્યાનમાં આવવું જોઈએ ને. એને ઢેસડી એને કર્યો છે. સ્વીકારી કરી. મને એમ કે સસ્પેન્ડ થશે એટલે મેં ફરિયાદ નથી કરી. કમલેશ કરીને નામ છે, એને મને ધોકો માર્યો છે. હું સાહેબ ખાલી એની તો પહોંચ્યો જ તો મેં તો શું છે ભાઈ, વાસ્તવિક વાત શું છે, ખાલી એમ વાત કરતા એટલી વાર મને ઉપાડી તો સાહેબ બે ધોકો જ મારી દીધો સીધો ડાયરેક્ટ. આ કેટલા જોગ્યા છે બીજા કોઈ ભાઈ હું કાંઈ ન કહેશો. આ ભાઈએ તો એને ધોકો માર્યો અને એક રાજુભાઈએ તો માર્યા છે આ ઠેકાણે. આર્યો આને રાજુભાઈને બે માર્યા. ખરેખર અમારો કોઈ ગુનો નહોતો. કમલેશ કરીને છે એને પૂરેપૂરો કાયદો પાવર, જેને એમ કહે કે મારા ઘરનો ચાવડા કરીને ઘરનો અને રેગ્યુલર અમે કોઈ ગુંડા કે આતંકવાદી નથી. હવે આપણે વાત કરી દીધી સાહેબ. આમાં કોઈને અવાજ નથી કરવાનો, બે બોલે સાંભળવાનો. પ્રમુખ સાહેબશ્રીની કહેશે એટલે આપણે કોઈ પણ વચ્ચે આપણે વાતાવરણ બહેનોની ફરિયાદ કરી. બોલો બોલો. પત્રકાર મિત્રો હેલો, હું એક ખેડૂતની દીકરી તરીકે બોલું છું. કાંઈ તમે વિડીયા જોયા હશે, વધારે તો નહીં બોલી શકી, પણ તકલીફ બહુ આપી છે મને. થોડી ચિંતા કરજો. મારું જ ખેતર છે અને આ બેનને પણ તકલીફ આપી છે. અમે અમારા ખેતરના રક્ષણ માટે ત્યાં અમે બેઠા હતા. તો એમને પહેલા તો અમને એમ જ કીધું, તમે હટો નકર ખાડામાં પડીને તમે મરી જશો. અમારા ખેતરે અમે જ મરશું? અમે અમારું રક્ષણ કરવા, ખેતરનું રક્ષણ કરવા જઈએ કે મરવા જઈએ? નાના નાના છોકરાને મૂકીને અમને મરવાનું સૂચશે? અમે એમને નથી બહેનોને તોકારો દીધો, તમારા પોલીસ તંત્રની બહેનોને નથી એમને અમે ધક્કો માર્યો. ડાયરેક્ટ સીધા બબે જણ આમ પકડીને ઢસડીને બોલે છે બેસો ગાડીમાં. અમારો ગુનો શું છે?
એમનો અધિકાર નથી અમને ઢસડીને ગાડીમાં લઈ જવાનો. પછી જે સાહેબ, એમનું નામ તો મને આવડતું નથી, મેં એમને કીધું સાહેબ અમારો ખેતર છે, અમારા બાપ દાદાની જમીન છે, અમારો હક અમે માંગી છીએ કે કાંઈ પૂરી કંપની અમે માંગીને નથી લઈ લેતા. વડીલો ધકાર પડતા હતા છોકરાઓ માટે જમીન રાખવા માટે બહારે કમાવા જતા હતા, ત્યારે આ 2 એકર જમીન અમારી માટે રહી છે. એ આ ચોર કંપની આવીને રાતોરાત અમારા ખેતરમાં તાંબલા ખોડીને ઊભા કરે છે. ઉપરથી એમ કહે છે કે બેન કાલ આવ તને હું ચેક આપીશ. એ કોઈ અધિકાર છે પોલીસને બોલવાનો? બહેનો ને લેડીઝોને કે હું તને ચેક આપીશ? શેનો ચેક આપશે મને ભાઈ? એ ગઢવી સાહેબે કીધું એ અમે ખેતરે આવતા હતા, અમે લોકો બપોરે 1:30 વાગ્યાથી બધી લેડીઝો બેઠી હતી. ભાઈઓ તો આજે 26 દિવસથી અમે બેસતા હતા, ભાઈઓ બેસતા હતા. એમની માટે મારી જ પાણીની ગાડી પાણી લઈને આવતી હતી. એમને અમારા બાપના ખેતરમાં અમે રોડ બનાવવા દીધો, અમને શા માટે ના હાલવા દે? ત્યારે જમાદાર સાહેબને રોડ ઉપર બેસાડ્યો અને એમને રોડ બંધ કરાવ્યો. પછી જ્યારે અમે એમના મોડે સાહેબ કિસાન સંઘ ભાઈઓ આવ્યા ત્યારે કીધું કેમ? તો કે મેં રોડ બંધ નથી કર્યો, અમે આમ નથી કર્યું. આ બેનને બેહોશ રાખ્યા ત્યારે કીધું અમે હાથ નથી લગાવ્યો. એ તંત્ર ક્યાં છે તમારું સાહેબ? નારીની ઇજ્જત થાય છે, નારીનું રક્ષણ થાય છે, ત્યારે આજે તમારું પોલીસ તંત્ર નારીને ઢસડીને નાખે છે ગાડીમાં. આ ક્યાંનો ન્યાય છે? પ્રતિનિધિ તરીકે છો, અમારી એક જ વિનંતી છે, આપ બધા સજ્જન લોકો છો, સમજો એટલું આપણે સમજીને ચાલીએ. પણ જે તે અધિકારી આપણા ડિપાર્ટમેન્ટમાં હોય, જેને વર્દીનો પાવર હોય અને અનુશાસનની ખબર ન હોય, કાયદાનું એક કમલેશભાઈ હોય કે ગઢવી સાહેબ કે જે હોય તે આપણે કોનું નામ અમારે નામ લેશું, નામ લેવામાં અમારી એક જ વિનંતી છે કે આપ પ્રતિનિધિ તરીકે છો તો આવા અધિકારીઓ શાંતિ દોડવાનો પ્રયાસ કરી રહ્યા છે એ ભારત માટે નકામું છે. હું ખાલી વાડિયાની વાત નથી કરતો. તો આપને અમારી એક વિનંતી કરવા આવ્યા છીએ, આપ સજ્જન વ્યક્તિ હશો એવું અમે સમજીને ચાલીએ છીએ. બધાએ સરખા ન હોય અત્યારે તમને કહી છે, પણ આવા લોકો ઉપર કાયદાકીય કાર્યવાહી થાય. એક નારી સશક્તિકરણની આપણે વાતો ચલાવી છે, બીજે જો કોઈ પણ બેનને એમ તુકારે કહેવામાં આવે કે તારો તું ચેક લઈ આવે, એ કેટલું આપણે કેટલું, તમે પણ ક્ષત્રિય છો, કોઈ દીકરીને કેમ કે તો આપણાથી કેમ સહન થાય? એટલે અમારી લાગણી સાથે માંગણી પણ છે, જો આવા અધિકારી સામે એક્શન નહીં લેવો તો આવતા સમયમાં ભારતીય કિસાન સંઘ ઉગ્ર ન બને, એ આપની ઓફિસની જવાબદારી છે. એટલે અમારે અહીંયા પ્રતિનિધિને હું તો એક પ્રતિનિધિ તરીકે અહીંયા આવ્યો છું. આ બધાને એટલી ખાતરી આપું છું કે આપની જે માગણી છે અને આપની જે લાગણી દુભાઈ છે અને આપ જે આવ્યા છો જે આવેદનપત્ર આપ્યું છે એ આ અમારા ઉપલી અધિકારી સુધી પહોંચાડીશ અને એમના તરફથી આપને ન્યાય મળે એ માટે થઈ અને હું આપને પૂરી ખાતરી આપું છું કે અમારા પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી આપને પૂરેપૂરું ન્યાય મળશે એની હું મારા અધિકારીઓ વતી ખાતરી આપું છું. અને આપનો જે આ મેસેજ છે કે આવેદનપત્ર છે એ મારા ઉપલી અધિકારીને હું પહોંચાડી દઈશ. સાહેબ બીજું એવું છે કે કાલ વાંઢિયા અમે ગયા 100+ પોલીસ 4 પીઆઈ, કાંઈ આ લોકો આતંકવાદી છે? હા, 4 પીઆઈ 100+ પોલીસ. એ તો મને ખબર નથી. તમે વિડિયો જોવો સાહેબ, અમારી કેવી અમારી હાલત પાસે છે 100+ પોલીસ 4 પીઆઈ. અને સાહેબ હાલો સાહેબ, આતંકવાદી હોય એ રીતનો 100+ પોલીસ ને 4 પીઆઈ, એટલે એક પણ રૂપિયો ખેડૂતને આજ દિવસ સુધી આપ્યો નથી. ભારત માતા છે, આ અધિકારી ઉપર ફરિયાદ કરવી જોઈએ. એને અનુલક્ષીને અમે આપણને આવેદનપત્ર આપીએ છીએ. જે તે અધિકારીએ જે કાંઈ કૃત્ય કર્યું છે એના ઉપર ફરિયાદ થાય એવી અમારી રજૂઆત પણ છે સાહેબ. કહું છું કે આપની જે રજૂઆત છે હું મારા ઉપલા અધિકારીઓને જાણ કરીશ અને એમના તરફથી તમને પૂરતો ન્યાય મળે. સાહેબ હાજર દુઃખની વાત છે, પણ હવે સાહેબ બાલાસર છે છો એ બરાબર છે. અને કાંઈ વાંધો નહીં સાહેબ, એક આને લગભગ 2 મહિનાથી સંઘ દ્વારા જે અરજી આપી છે તો અરજીમાં સ્પષ્ટ લખ્યું છે કે પોલીસ તંત્ર દ્વારા જે પણ કામગીરી થઈ પોલીસે એની ફરજ બજાવી સમજીએ, પણ જે ખેડૂતોને આ રીતે જો ખેડૂતો ઉપર કરવામાં આવે તો હવે કોઈ દિવસ ભારતીય કિસાન સંઘ અને ખેડૂતો ચલાવીને નહીં લઈએ. તો અમારી સ્પષ્ટ માંગણી છે અને મીડિયા પણ અહીંયા હાજર છે, તો અમે સરકારને અને તમારા તંત્રને સ્પષ્ટ ચેતવણી આપી છે કે ભાઈ ખેડૂતો કોઈ આતંકવાદી નથી. ખેડૂતોને આ રીતે પરેશાન કરી અને ખેડૂતોનો હક છીનવવામાં આવશે તો ભારતીય કિસાન સંઘ ઉગ્ર આંદોલન કરશે અને સંપૂર્ણ જવાબદારી તમારી તંત્રની રહેશે. અને આમાં
અમને સ્પષ્ટ લાગેલું કે તંત્ર કંપની સાથે રહી અને ખેડૂતોને બેરમીને આ રીતે મારે તો અમે કોઈ દિવસ ચલાવી લઈને નહીં લઈએ. અને અત્યારે અમે તમારી પાસે એવી કોઈ માંગ અત્યારે નથી કરતા, પણ અમે આ જે તમારા તંત્રમાં જે અમુક અધિકારીઓના જે અત્યારે અમને પણ ધ્યાનમાં આવ્યા કે અમારા કાર્યકર્તાઓને જે માર્ગ પડ્યો એ અધિકારીઓને અમારા નિયમ પ્રમાણે અમે સરકારમાં ઉચ્ચ રજૂઆત કરી એ અધિકારીઓને અમે ખુલ્લા પાડશું. આ અમારી સ્પષ્ટ માંગણી છે. આજે સાહેબ બે પ્રકારની આપણા કણે અરજી છે. આ ભાઈના ખેતરમાં 3 વર્ષ પહેલા અદાણીના મોટા થાંભલાઓની લાઈન નીકળી, એમણે કાઢવા દીધી છે. હવે એને વાડીએ ખાલી 15 HP નું કનેક્શન જોઈએ છે. એના માટે પીજીવીસીએલ કે વહીવટી તંત્ર દ્વારા કનેક્શન ઊભું નથી થતું. એના માટે વચ્ચે કંઈક દખલ થાય છે. એ પીજીવીસીએલ પ્રોટેક્શન માંગે છે 2 મહિનાથી. પીજીવીસીએલ ને પોલીસ પ્રોટેક્શન નથી મળતું ઊભું થવા માટે. એમાં 5 વ્યક્તિઓ જોઈએ કે 10 કે 20 સ્ટાફ થઈ જતો હોય. અને આ બધા ખેડૂતો છે એના ખેતરમાં કામ ઊભું કરવા માટે 200 વ્યક્તિઓનું પ્રોટેક્શન મળી જાય છે. એ દુઃખદ વાત છે. કોઈ કંપની છે